લિંગી પ્રજનનને સમજવા માટે આપણે લિંગી પ્રજનનને 3 તબક્કાની અંદર ડિવાઈડ કરેલું હતું અને તે પહેલો જે તબક્કો હતો એ પૂર્વ ફલન ઘટના હતી, બીજું ફલન હતું અને ત્રીજું પશ્વ ફલન હતું. તો આપણે એમાંનો પહેલો તબક્કો જે છે પૂર્વ ફલનની જો વાત કરીએ તો પૂર્વ ફલન એટલે તમે કહી શકાય પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ, એટલે કે ફલન પહેલા કઈ પરિસ્થિતિ હોઈ શકે. તો ફલન પહેલા આપણી પાસે બે પરિસ્થિતિનું નિર્માણ થાય. તો આપણે પહેલા જ કીધું કે એક તો જન્યુ જનન. જનનનો મતલબ થાય ઉત્પન્ન થવું. તો જન્યુ જનનનો મતલબ થશે જન્યુઓનું ઉત્પન્ન થવું. અને જન્યુ આપણને ખબર છે કે લિંગી પ્રજનનની અંદર બે જન્યુઓનો સમાવેશ થાય, એક નર જન્યુ અને બીજું માદા જન્યુ. તો આજે જે આપણે જે ઇન્ફોર્મેશન જોવાની છે, વિસ્તૃત માહિતી જોવાની છે, એ જોઈશું આપણે જન્યુઓ. બરાબર છે. તો જન્યુ જનનની ક્રિયા જોવાની છે. તો જન્યુઓના જોડાણ પહેલા, એટલે કે જન્યુઓ જોડાય તો ફલન થઈ જાય. તો આપણે જે ઘટના જોવાની છે તે ફલન પહેલાની ઘટના જોવાની છે. તો ફલન પહેલા ખાલી બે જ ઘટના છે. એક તો પહેલું છે જન્યુ જનન, એટલે કે જન્યુ કેવી રીતે ઉત્પન્ન થશે, અને બીજું કે આ ઉત્પન્ન થયેલો જન્યુ એનું વહન કેવી રીતે થશે અને જન્યુ જોડાશે કેવી રીતે, તો તેને કહેવાશે જન્યુ વહન. તો આજે આપણે જે પહેલી જે ઘટના જોવાની છે એ પૂર્વ ફલનની અંદર પણ બે ઘટનાનો સમાવેશ થાય. જન્યુ જનન એટલે કે જન્યુનું ઉત્પન્ન થવું, અને બીજું છે જન્યુ વહન એટલે કે ઉત્પન્ન થયેલું જે જન્યુ છે એ જુદા જુદા માધ્યમ દ્વારા માદા જન્યુ સુધી પહોંચે તો તેને કહેવાશે જન્યુનું વહન. પણ આપણે જોવાના છે જન્યુ જનન એટલે કે જન્યુઓનું ઉત્પન્ન થવું. તો યાદ રાખજો કે જન્યુ જનન એટલે તમે કહી શકાય જન્યુઓ નિર્માણ થવાની ક્રિયા, જન્યુઓ ઉત્પન્ન થવાની ક્રિયા. તો તમે એને શું કહી શકાશે? જન્યુ જનન. અને આ જે જન્યુ ઉત્પન્ન થાય છે એ જન્યુઓ ઓલવેઝ કેટલા પ્રકારના હશે? બે પ્રકારના જન્યુ હશે, એક નર જન્યુ અને બીજું માદા જન્યુ. એક નર જન્યુ અને બીજું શું હશે? માદા જન્યુ હશે. તો જન્યુ જનનની અંદર એટલે કે જન્યુ જનન એટલે જન્યુઓનું ઉત્પન્ન થવું, અને લિંગી પ્રજનનની અંદર બે પ્રકારના જન્યુઓ, એક નર જન્યુ અને બીજું માદા જન્યુનું સર્જન થવું, એને તમે કહી શકાય જન્યુ જનન. હવે આ જે જન્યુ ઉત્પન્ન થાય છે એ જુદા જુદા સજીવોની અંદર આ જન્યુ ઉત્પન્ન થવાની પ્રક્રિયા પણ કેવી છે? જુદી જુદી છે. તો તેને આપણે જોઈએ. કોઈક સજીવ એવા બી છે કે તે પોતાના સજીવ શરીરમાંથી નર જન્યુ અને માદા જન્યુ એક જ સજીવ શરીર ઉત્પન્ન કરી શકે, અથવા તો એક જ સજીવ શરીરની અંદર નર જન્યુ ઉત્પન્ન કરતો ભાગ પણ આવેલો હોય, માદા જન્યુ ઉત્પન્ન કરતો એટલે કે નર પ્રજનન તંત્ર બી આવેલું હોય, માદા પ્રજનન તંત્ર બી આવેલું હોય. જ્યારે કેટલાક સજીવો, કેટલીક વનસ્પતિ એવી પણ છે કે જેમાં ભિન્ન ભિન્ન પ્રકારના, આપણે કહીએ ભિન્ન ભિન્ન એનો મતલબ એવો કાઢવો કે નર પ્રજનન તંત્ર ધરાવતું સજીવ જુદું છે કે જે નર જન્યુ ઉત્પન્ન કરે, જ્યારે માદા પ્રજનન ધરાવતું એક સજીવ જુદું છે, ભિન્ન છે, કે જે માદા જન્યુ ઉત્પન્ન કરશે. તો તમે એને આપણે કીધું તેમ કે વનસ્પતિ માટે જુદું કહેવાશે, પ્રાણી માટે જુદું કહેવાશે. તો ધ્યાન આપીએ તો પહેલું સમજન્યુ. સમજન્યુનો મતલબ આપણે ખબર પડી ગયો. સમજન્યુ એટલે કે સરખા, એટલે કે સજીવ એટલે કે એક જ સજીવ કે જેમાંથી ઉત્પન્ન થતા જન્યુઓ બધા કેવા હોય? સરખા જ હોય. બરાબર છે. તો તમે કીધું તેમ સમજન્યુની અંદર નર અને માદા જન્યુ તરીકે જુદા પાડી શકાતા નથી. મતલબ કે ઉત્પન્ન થયેલા બધા જ જન્યુઓ, તમે એને નર પણ નહીં કહી શકો અને માદા જન્યુ પણ નહીં કહી શકો, બધા જ જન્યુઓ કેવા હોય? સરખા હોય. તમે એને નર જન્યુ કે માદા જન્યુ તરીકે ડિફરન્શિએશન કરી શકતા નથી. ત્યારે તેને તમે શું કહી શકાય? સમજન્યુ કહી શકાય. વિષમજન્યુ. વિષમ નો મતલબ તમે એવું કહેશો કે બંને જન્યુ, નર જન્યુ અને માદા જન્યુ, બરાબર, બંનેની બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ બંને કેવા હશે? જુદા હશે. જો આપણે સિમ્પલ વાત કરીએ તો મનુષ્યની અંદર જે શુક્રકોષ હશે એ ચલિત હશે. ચલિત એટલે તમને ખબર છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનફેર કરી શકે, કેમ કે તેની અંદર કસા જેવી રચના આવેલી હોય, પૂંછડી જેવી રચના આવેલી હોય. જ્યારે માદા જન્યુ એટલે કે અંડકોષ એ મોટો અને કેવો હોય? સ્થૂલિત હોય. તો આને આપણે ક્લિયર ખબર પડી ગયો હશે. જે નર જન્યુ છે અને માદા જન્યુ છે એ બાહ્યાકાર દ્રષ્ટિએ બંને કેવા હશે? અલગ હશે. તો તેને તમે શું કહી શકાય? વિષમજન્યુ. તો સમજન્યુ અને વિષમજન્યુ વિશે ઇન્ફોર્મેશન મળી ગયા હશે કે સમજન્યુ એટલે કે ઉત્પન્ન થતા જન્યુઓ ને તમે નર કે માદા તરીકે ડિફરન્શિએશન કરી શકતા નથી. બાહ્યાકાર દ્રષ્ટિએ દેખાવમાં કેવા હોય? સરખા જ હોય. તો તમે એવા જન્યુઓને સમજન્યુ કહી શકો. જ્યારે એવા પણ જન્યુ છે વિષમજન્યુ કે જે બાહ્યાકાર દ્રષ્ટિએ કેવા છે? જુદા જુદા છે. તો તેનું એક્ઝામ્પલ આપણે હમણાં જ કીધું
શુક્રકોષ અને અંડકોષનું, તો તેને તમે વિષમજન્યુ કહી શકો. નરજન્યુનું એક્ઝામ્પલ આપણે કીધું તેમ ચલજન્યુ, હમણાં જ કીધું. કેમ ચલજન્યુ કીધું? કેમ કે સ્થાન ફેર કરી શકે, એની અંદર કસા અથવા તો પૂંછડી જેવી રચના આવેલી હોય. ચલજન્યુ અથવા તેને શુક્રકોષ કહી શકાય. અને માદાજન્યુ એટલે કે તેને તમે શું કહી શકો? અંડકોષ, જે સ્થૂલિત અને કેવો હોય? મોટો હોય. તો તે વિષમજન્યુમાં આવશે. એટલે નરજન્યુ અને માદાજન્યુ જો જુદા જુદા હોય તો તમે વિષમજન્યુમાં કહી શકો. બંનેને તમે ડિફરન્શિએશન એટલે છૂટા પાડી શકાય. હવે આપણે જોઈશું સજીવોમાં જાતીયતા. એટલે કે જાતીયતાનો મતલબ તમારે એવું કરવાનો રહેશે, હમણાં જ કીધું કે એકલિંગી, દ્વિલિંગી આ બધા શબ્દ સાથે તમે પરિચિત છો કે કેટલાક સજીવ એવા છે કે એક જ સજીવ શરીરની અંદર થી એ નરજન્યુ બી ઉત્પન્ન કરી શકે, માદાજન્યુ બી ઉત્પન્ન કરી શકે. જાતીયતા એટલે કે કેટલાક સજીવો એવા બી છે કે જે ફક્ત નરજન્યુ જ ઉત્પન્ન કરે, તો કેટલાક સજીવો ફક્ત માદાજન્યુ જ ઉત્પન્ન કરે. તો જો આપણે ધ્યાન આપીએ તો દ્વિલિંગી શબ્દ સાથે આપણે પરિચિત છે. એક જ વનસ્પતિમાં, જો આપણે વનસ્પતિની દ્રષ્ટિએ જોઈએ તો એક જ વનસ્પતિમાં આપણે એવું કહી શકાય કે પુંકેસર બી આવેલું હોય અને સ્ત્રીકેસર બી આવેલું હોય. એટલે કે તેની અંદર સ્ત્રીકેસર હોય તો માદા પ્રજનન અંગ કહી શકાય અને પુંકેસર હોય તો નર પ્રજનન અંગ કહી શકાય. એટલે દ્વિલિંગી વનસ્પતિની અંદર નર અને માદા પ્રજનન અંગો એક જ વનસ્પતિમાં આવેલા હોય તો તમે એને દ્વિલિંગી કહી શકો. એકલિંગીની વાત કરીએ તો ભિન્ન વનસ્પતિની અંદર નર પ્રજનન અંગ તરીકે પુંકેસર અને સ્ત્રી પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસરનો સમાવેશ થતો હોય. જે ભિન્ન એટલે કે જુદી જુદી વનસ્પતિ નરજન્યુ તરીકે પુંકેસર એટલે કે પુંકેસરમાંથી પરાગરજ અને સ્ત્રીકેસર એટલે કે માદા વનસ્પતિની અંદર સ્ત્રીકેસર એટલે કે અંડકોષ શું કરતા હોય? ઉત્પન્ન કરતા હોય. તો તેને તમે એકલિંગી વનસ્પતિ પણ કહી શકો. હવે જોઈએ તો કેટલીક ફૂગ અને વનસ્પતિમાં દ્વિલિંગી શબ્દની જગ્યાએ સમસુકાય અથવા તો તેને શું કહેવામાં આવશે? એકસદની. દ્વિલિંગીની જગ્યાએ શું યુઝ કરવામાં આવશે? એકસદની. અથવા તો એકલિંગી જે વનસ્પતિ છે અથવા તો એકલિંગી પરિસ્થિતિ સૂચવતો જે શબ્દ છે એને તમે શું કહી શકાય? વિષમસુકાય અથવા તો દ્વિસદની. કેમ આવું કીધું? તો યાદ રાખજો કે એકલિંગીનો મતલબ આપણે શું કીધું? ભિન્ન સજીવો. ભિન્ન એટલે એક સજીવ બીજા સજીવથી પ્રજનન અંગની દ્રષ્ટિએ જુદો જુદો છે, તેના માટે શું કયો વર્ડ લીધો? વિષમસુકાય. અને દ્વિસદની એટલે બંને જુદા. જ્યારે ફૂગ અને વનસ્પતિની અંદર જે દ્વિલિંગી શબ્દ છે તેના માટે આપણે સમસુકાય લીધો. કેમ સમસુકાય? કેમ કે એક જ વનસ્પતિમાંથી નર પુષ્પ બી છે, માદા પુષ્પ બી એક જ વનસ્પતિમાં છે, એટલે એને એકસદની અથવા તો તમે એને સમસુકાય કહી શકાય. આગળ જઈએ તો અને આપણને 11th માં આવી ગયેલું છે, ઈઝી છે કે સપુષ્પી વનસ્પતિની અંદર જો એકલિંગી નર પુષ્પની વાત કરીએ તો તે પુંકેસર ચક્રની વાત કરાય અને સપુષ્પ વનસ્પતિમાં એકલિંગી જો માદા પુષ્પની વાત કરીએ તો તે સ્ત્રીકેસરીય પુષ્પ તરીકે આપણે એને વર્ણવી શકીએ. કેટલીક સપુષ્પી વનસ્પતિની અંદર આગળ આવી ગયું છે પણ અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. કેટલીક વનસ્પતિની અંદર નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર આવે. આપણે હમણાં કીધું કે દ્વિલિંગી માટે આપણે વર્ડ યુઝ કર્યો ને સમસુકાય, એકસદની. તો અહીંયા બી એ જ છે કે કેટલીક વખત સપુષ્પી વનસ્પતિ જે છે તેમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પરથી ઉત્પન્ન થતા હોય. એક જ વનસ્પતિ પર નર પુષ્પ અને માદા પુષ્પ ઉત્પન્ન થાય તો તમે એને એકસદની કહી શકો. એક્ઝામ્પલ તરીકે કાકડી અને નારિયેળ. જ્યારે સપુષ્પી વનસ્પતિમાં નર પુષ્પ અને માદા પુષ્પ કેવું હોય? ભિન્ન હોય, અલગ અલગ વનસ્પતિ અલગ સ્ત્રીકેસર અને પુંકેસર ધરાવતી હોય ત્યારે તમે એને દ્વિસદની કહી શકો. એક્ઝામ્પલ તરીકે પપૈયું અને ખજૂર. તો આ વનસ્પતિ એમાં એવી છે કે જેમાં નર વનસ્પતિ જુદી હશે, માદા વનસ્પતિ જુદી હશે. નર વનસ્પતિ એ પુંકેસર ધરાવતી હશે, માદા વનસ્પતિ એ સ્ત્રીકેસર ધરાવતી હશે. તો બંનેની અંદર આ ઘટના એટલે કે બંનેની અંદર આ પ્રજનન અંગ કેવા હશે? જુદા હશે. જુદા હોય તો તમે એને શું કહી શકાય? દ્વિસદની કહી શકો. અને બંને એકમાં જ ઉત્પન્ન થતા હોય, એક જ વનસ્પતિમાંથી નર પુષ્પ અને માદા પુષ્પ ઉત્પન્ન થાય તો તમે એને એકસદની કહી શકો. તેવી જ રીતે પ્રાણીની વાત કરીએ તો સિમ્પલ છે. એકલિંગીનો મતલબ તમને ખબર પડી ગયો છે કે મેલ એનિમલ ડિફરન્ટ હોય, ફિમેલ એનિમલ ડિફરન્ટ હોય તો તમે એને એકલિંગી કહી શકો. એમાં વંદાનો સમાવેશ થશે. આપણને ખબર છે, આપણે 11th માં ભણી ગયા છે.
તે જ રીતે બંને પ્રકારના પ્રજનન અંગો જો ધરાવતું હોય અળસિયુંની અંદર નર પ્રજનન અંગ બી છે, માદા પ્રજનન અંગ બી છે. તે જ રીતે જળો, લીચ, વાદળી, ચપટાકૃમિ આ બધાની અંદર નર પ્રજનન અને માદા પ્રજનન ધરાવતું જે સજીવ છે તે એક જ છે, તો તેને તમે શું કહી શકો? દ્વિલિંગી કહી શકો. હવે આપણી પાસે એક મોસ્ટ ટાઈમલી એક ટોપિક છે જન્યુના નિર્માણ દરમિયાન કોષ વિભાજન. યાદ રાખજો કે જન્યુ ઓલવેઝ એકકીય હોય. એકકીય હોય એટલે તમને ખબર હશે કે એકકીય એટલે શું? પહેલા તો જસ્ટ એક્ઝામ્પલ, મનુષ્યનું જે દરેક સજીવ મનુષ્યનો જે દરેક કોષ છે એ દરેક કોષની અંદર 46 રંગસૂત્ર આવેલા છે. તો આ જે 46 છે એને તમે શું કહી શકાય? શું કહેવાશે? જો તમને ખબર હોય અગાઉના ધોરણમાં આવેલું છે તો એને દ્વિકીય કહેવાશે, ડિપ્લોઇડ કહેવાશે. એને શું કહેવાશે? ડિપ્લોઇડ. પણ આ જ મનુષ્ય દ્વારા જે શુક્રકોષ ઉત્પન્ન કરવામાં આવે છે આપણે કે ને જન્યુઓ, તો તે એકકીય છે એટલે તમે કહી શકાય હેપ્લોઇડ કહી શકાય. તો ઓલવેઝ જે જન્યુઓ છે યાદ રાખજો, ઓલવેઝ જન્યુઓ હેપ્લોઇડ જ હોય એટલે કે એકકીય જ હોય. પરંતુ એ જ્યાંથી ઉત્પન્ન થાય છે એટલે કે જે એ પિતૃ શરીરમાંથી જે સજીવમાંથી ઉત્પન્ન થશે એ પિતૃ સજીવ ક્યાં તો હેપ્લોઇડ હોઈ શકે ક્યાં તો ડિપ્લોઇડ હોઈ શકે. એટલે આપણા માઇન્ડમાં એક કન્ફ્યુઝન ક્રિએટ થશે કે હમણાં જ તો આપણે એવી વાત કરી કે જે પણ કંઈક સજીવ જે પણ સજીવ જે જન્યુઓ ઉત્પન્ન કરે તેનું એક્ઝામ્પલ આપણે મનુષ્ય તરીકે લીધું કે મનુષ્યની અંદર 46 રંગસૂત્ર એટલે ડિપ્લોઇડ, પરંતુ તેમાંથી જે શુક્રકોષ સર્જાય તેની અંદર રંગસૂત્ર કેટલા હોય? 23 જ, એટલે તમે કહી શકો હેપ્લોઇડ. પણ હમણાં જ આપણું સેન્ટેન્સ એવું હતું કે જન્યુઓ ઓલવેઝ હેપ્લોઇડ જ હોય, એકકીય જ હોય, પણ એ જ્યાંથી ઉત્પન્ન થાય છે તે પિતૃ સજીવ ક્યાં તો હેપ્લોઇડ હોય ક્યાં તો ડિપ્લોઇડ હોય. તો આપણા માટે થોડું કન્ફ્યુઝન ક્રિએટ થઈ ગયું કે જન્યુઓ તો હેપ્લોઇડ જ હોય પણ એ જ્યાંથી ઉત્પન્ન થાય છે એ પિતૃ સજીવ હેપ્લોઇડ અથવા તો ડિપ્લોઇડ બી હોઈ શકે. કેવી રીતે? તો યાદ રાખજો કે જે પિતૃ સજીવનો દેહ એકકીય છે તો એ જ્યારે જન્યુઓ ઉત્પન્ન કરે ત્યારે સંભાજનની ક્રિયા કરે. સંભાજન એટલે જો પિતૃનું સજીવ શરીર n છે, n એટલે હેપ્લોઇડ અને 2n એટલે ડિપ્લોઇડ, તો જો પિતૃનું સજીવ હેપ્લોઇડ છે એટલે કે એકકીય, એકકીય એટલે તમે શું કહી શકાય? n, તો એમાંથી ઉત્પન્ન થતો જન્યુ પણ n એટલે શું હશે? એકકીય જ હશે. જો પિતૃ શરીર જો પિતૃ એકકીય હોય તો એમાંથી ઉત્પન્ન થતો જન્યુ પણ કઈ ક્રિયા કરીને? સંભાજનની ક્રિયા કરીને એકકીય જ બને. પરંતુ પિતૃ જો દ્વિકીય હોય એટલે કે 2n હોય તો એનું અર્ધીકરણ થશે. એનું શું થશે? અર્ધીકરણ થશે એટલે 2n નું શું બનશે? n. અને હવે જે જન્યુ છે તે ડિપ્લોઇડ માંથી કેવું બનશે? હેપ્લોઇડ એટલે કે દ્વિકીયમાંથી એકકીય. તો હવે તમને જો ક્લિયર થઈ ગયું હોય તો કે જે જન્યુઓ જે છે તે ઓલવેઝ કેવું હોય? એકકીય હોય, પરંતુ જે એ પિતૃદેહમાંથી ઉત્પન્ન થાય છે બરાબર, કે જેમાંથી જન્યુઓનું નિર્માણ થાય તે પિતૃદેહ ક્યાં તો હેપ્લોઇડ ક્યાં તો શું હોઈ શકે? ડિપ્લોઇડ એટલે n અથવા તો 2n હોઈ શકે. જો પિતૃદેહ એકકીય હોય એટલે કે હેપ્લોઇડ હોય તો તેનું શું થશે? સંભાજન થશે ને n માંથી n જ સર્જાશે. બરાબર છે. જ્યારે પિતૃ દ્વિકીય હોય એટલે કે 2n હોય, ડિપ્લોઇડ હોય, ત્યારે તેનું અર્ધીકરણ થાય અને 2n માંથી સર્જાતો જન્યુ કેવો હશે? અર્ધીકરણની ક્રિયા દરમિયાન n જ હોય. એટલે જન્યુઓ ઓલવેઝ એકકીય જ હોય. એ જ્યાંથી ઉત્પન્ન થાય છે એવા દેહને અનુલક્ષીને જો દેહ એકકીય હોય તો સંભાજન થશે અને જો પિતૃદેહ દ્વિકીય હોય તો અર્ધીકરણની ક્રિયા થશે.